જય ગુગા જય રામાધણી મિત્રો. અને આજે ફરી એક ગાડીનું કામ કરવાનું છે રેડિયમનું. આપણે પહેલાં બી આપણે આ ગાડીનું કામ કરેલું છે, પણ ભાઈએ ટ્રસ્ટ બનાવરાય છે. પહેલાં આખી ગાડી હતી, હવે કટિંગ કરાવી છે. તો ટ્રસ્ટિંગનું કામ હજુ પૂરું ટોટલી થયું નથી, પણ ભાઈને ઓર્ડર બાજુમાં આવી ગયા છે. તો અત્યારે જે આ સાઈડના બ્લેક બોર્ડ દેખાય છે બંને બાજુ, તેની ઉપર આપણે સાઉન્ડનું નામ અત્યારે એડ કરવાનું છે. બાકીનું કામ ટ્રસ્ટ ઓકે થઈ જાય એના પછી કરવાનું છે. તો પહેલાં ડિઝાઇન રેડી કરી લઈએ અને પછી કટિંગ કરી અને ફટાફટ લગાવી દઈએ. તો બંને સાઈડનું ફાઇનલ આપણે કટિંગ કરી દીધું છે, ડિઝાઇન ઓકે કરી દીધો. આ જે ફર્સ્ટ લેટર છે ભોલેનાથ ડીજે, એના બે રેડ કરવાના છે, બીજું વ્હાઈટ રાખવાનું છે. અને પાછળ મહાદેવ યોગી, અને આગળના ભાગમાં આવશે BS ભોલેનાથ સાઉન્ડનો લોગો. તો હવે લગાવવાનું સ્ટાર્ટ કરી દઈએ આપણે. તો રેડિયમ સાથે સાથે આપણે આ ગાડીનું બી લાઇટિંગનું બી કામ કરવાનું છે. અને રેડ બ્લુ લાઇટ છે આમાં મિક્સ. અત્યારે લાઇટ નથી તો ચેકિંગ નહીં થાય, લાગ્યા પછી આપણે ચેક કરી લઈશું. તો લાઇટિંગનું બી કામ સાથે સાથે સ્ટાર્ટ કરી દઈએ. ચલો, તો ટેપ લાગી ગઈ છે ઉપર અને એડ કરવાનું ચાલ કરીએ. રેડી ટુ મજૂરી. સ્ટેન્ડના સથવારે તો આપણે બંને સાઈડ ભોલેનાથ ડીજે વ્હાઈટ કલરમાં તો ચિપકાવી દીધું છે. હજુ બી અને ડી રેડ કરવાનો છે. અને આખા બોર્ડની ચારે કોર વ્હાઈટ કલરની રેડિયમની બોર્ડર લગાવવાની છે. તો હવે કરી દઈએ પહેલા લેટર રેડ. લાઇટો બી લાગી ગઈ છે, લાઇટનું બી એવી વાયરિંગ જ ચાલુ કરવાનું છે. પેલી બાજુ બી લગાવી જ દીધું છે, બતાવી દઉં તમને. બસ હવે નવો લુક આપવાની તૈયારી. બંને લેટર રેડ કરી દઈએ અને બોર્ડર લગાવી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે બંને સાઈડના જે
બોર્ડ પર ભોલેનાથ ડીજે લખવાનું તે એડ કરી દીધું છે અને લેટર બી ચેન્જ કરવાના હતા, તમે જોઈ શકો છો. બંને લેટર એડ કરી દીધા છે. તો કામ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે રેડિયમનું કામ તો ટોટલી પતી ગયું હતું, પર લાઇટિંગનું વાયરિંગ બાકી છે અને ડ્રિલિંગ કરવાનું હતું. તો અત્યારે આખો ડે લાઇટ નહોતું, તે માટે અત્યારે થઈ ગયા છે રાતના 8 વાગી ગયા છે અને હજુ હવે ડ્રિલિંગ ચાલુ કર્યું છે. કાલે ભાઈને ઓર્ડર છે તો કામ ટોટલી નાઇટમાં જ પટાવવાનું છે. તો ફટાફટ ડ્રિલિંગ કરી, વાયરિંગ કરી અને લાસ્ટમાં જે ફાઇનલ લુક આવશે લાઇટિંગનો તે બતાવી દઈશું. તો અત્યારે આપણે એક સેટનું વાયરિંગ થઈ ગયું છે લાઇટિંગનું અને લાઇટો બી ચાલુ થઈ ગઈ છે. રેડ એન્ડ બ્લુ જોઈ શકો છો તમે, રેડ એન્ડ બ્લુ. બે સેટનું વાયરિંગ બાકી છે. આનું ખતમ થઈ ગયું છે, હવે એ સાઈડનું ચાલુ કરવાનું છે. પછી ફોક્સ બંધ કરીને ફોકસ જોઈએ કે કેટલું આપે છે. અત્યારે ફોક્સ ચાલુ છે તો એટલું બધું કંઈ ખબર નથી પડતી કે લાઇટ કેટલું આવે છે.